જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શકો, જો તમારી રાશિ મેષ છે તો આગામી ઓગસ્ટ 2026નો આખો મહિનો તમારા જીવનમાં એક અદ્ભુત નવી ઉર્જા, સાહસ અને સંકલ્પ શક્તિ લઈ અને આવી રહ્યો છે. આ મહિનો મુખ્યત્વે આર્થિક આયોજન, સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ અને જૂના અનુભવોમાંથી ઘણું બધું શીખી અને આગળ વધવાનો છે. પ્રકૃતિની સુંદર હરિયાળી વચ્ચે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં કેવા મોટા ફેરફારો આવશે, ચાલો એકદમ સરળ શબ્દોમાં વિગતવાર સમજીએ. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ તમારી કારકિર્દી અને વ્યવસાયની. તો જે લોકો કોર્પોરેટ કલ્ચર એટલે કે મોટી કંપનીઓના માહોલ સાથે જોડાયેલા છે તેમના માટે આ સમયગાળો ખૂબ જ શાનદાર અને પ્રગતિશીલ રહેવાનો છે. આગળ વધવાના નવા માર્ગો ખુલશે, પરંતુ એક વાતની ખાસ ગાંઠ બાંધી લેજો કે અતિશય આત્મવિશ્વાસમાં આવી ઉતાવળે કોઈ પણ મોટો નિર્ણય ન લેવો. જો તમે માહિતી તકનીકી એટલે કે આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા હો તો કોઈ લાંબા સમયનું આયોજન કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. ગ્રાહક સેવા સંબંધિત કામકાજ અને વળતર આધારિત એટલે કે કમિશનવાળા વ્યવસાયમાં પણ ખૂબ જ સારો ઉછાળો જોવા મળશે. નોકરીમાં થોડી ભાગદોડ ચોક્કસ રહેશે, પરંતુ અંતે તે ભાગ્યની મદદથી વધુ સારા પરિણામો અને પદોન્નતિ તરફ દોરી જશે. હવે નજર કરીએ તમારી આર્થિક સ્થિતિ પર. તો આ મહિને આર્થિક પ્રગતિના અત્યંત મજબૂત અને પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. જોકે નાણાકીય સંસ્થાઓ કે માહિતી આદાન પ્રદાન સંબંધિત કામકાજમાં થોડી સાવધાની રાખવી અને ઉતાવળ કરવાને બદલે પૂરતી ધીરજથી કામ લેવું. એક ખાસ સલાહ એ છે કે જે ખર્ચ માટે કરજ અથવા ધિરાણ લેવાની જરૂર ન હોય તેનાથી અત્યારે દૂર જ રહેવું તમારા ફાયદામાં રહેશે. નિકાસ એટલે કે એક્સપોર્ટ સંબંધિત કામકાજ કરતા મિત્રોને આ મહિને સારો નફો મળી શકે છે. પારિવારિક જીવન અને સંબંધોની વાત કરીએ તો પરિવારના સભ્યો સાથે નાણાકીય લેવડ દેવડ કરતી વખતે એક મર્યાદા જાળવવી ખૂબ જરૂરી છે, જેથી ભવિષ્યમાં સંબંધોમાં કોઈ કડવાશ ના આવે. આ મહિને માતાના સ્વાસ્થ્યમાં સારો સુધારો થતો જોવા મળશે. જોકે જીવનસાથી સાથે વૈચારિક મતભેદો ટાળવા જરૂરી છે. ભલે તમે તમારી જગ્યાએ એકદમ સાચા હો તો પણ શાંત રહી અને વિવાદથી દૂર રહેવું જ હિતાવહ છે. આ ઉપરાંત સંતાન પક્ષ સાથે પણ કોઈ બાબતે ઘર્ષણ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. હવે સૌથી મહત્વની બાબત તમારું સ્વાસ્થ્ય. તો 15 અને 16 ઓગસ્ટ 2026 સુધી હૃદય સંબંધિત તકલીફો અને માનસિક ચિંતા એટલે કે એન્ઝાઇટીથી વિશેષ સાવધ રહેવું. ડાયાબિટીસના દર્દીઓએ આ મહિને પોતાની દિનચર્યા અને ખાનપાનની વિશેષ કાળજી લેવી, કારણ કે તેમાં થોડું ડિસ્ટર્બન્સ આવી શકે છે. મિલકત અને રોકાણના દૃષ્ટિકોણથી જોઈએ તો બુદ્ધાદિત્ય યોગને કારણે જમીન કે સ્થાવર મિલકત સંબંધિત અટકેલા નિર્ણયોમાં ઝડપી પ્રગતિ આવશે, પરંતુ શેર બજારમાં રોકાણ કરતા પહેલા પૂરેપૂરું સંશોધન કરવું. ઉતાવળમાં લીધેલો કોઈ પણ નિર્ણય મોટું નુકસાન કરાવી શકે છે. દર્શક મિત્રો, વિશેષ સાવધાની તરીકે યાદ રાખવું કે મેષ રાશિના જાતકો માટે હાલ શાળા સાથીનો પ્રથમ પ્રવાસ ચાલી રહ્યો છે. તેથી દરેક નાનો મોટો નિર્ણય એકદમ તર્કસંગત રીતે અને નમ્રતાપૂર્વક લેવો. કોર્ટ કચેરીના મામલામાં પણ થોડી સાવચેતી જરૂરી છે. શનિદેવના આશીર્વાદ મેળવવા માટે દરરોજ કોઈ પણ એક સત્કર્મ નિઃસ્વાર્થ ભાવે કરો, જેનાથી તમને આંતરિક શાંતિ અને પરમ આનંદ મળશે. ટૂંકમાં કહીએ તો ઓગસ્ટ મહિનો તમારા માટે પ્રગતિ અને સાવધાનીનો સુંદર સમન્વય છે. સંઘર્ષ ચોક્કસ છે, પરંતુ તે અચાનક નથી. તેથી તમે આયોજનબદ્ધ રીતે આગળ વધી અને મોટી સફળતા મેળવી શકશો. પ્રિય દર્શક મિત્રો, આ મહત્વપૂર્ણ વિડીયો જો તમને ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો અત્યારે જ એક લાઈક કરો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જો તમે મને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો આ જ્ઞાનની સફરમાં સાથે રહેવા માટે હમણાં જ પેજને ફોલો કરી લો. અને જો તમે યુટ્યુબના માધ્યમથી જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડીનું નિશાન અચૂક દબાવી દેજો, જેથી આવનારો કોઈ પણ વિડીયો મિસ ન થાય. અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે હર હર મહાદેવ લખી તમારી હાજરી પુરાવો. આપનો દિવસ મંગલ રહે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.